સુરતમાં રાંદેર અને અઠવા વિસ્તારમાં આજે વોટર વર્ક્સમાં લાઇન શિફ્ટિંગ અને બદલવાની કામગીરીને લઈને પાણી કાપ મૂકવામાં આવતા 9 લાખ લોકોને અસર પહોંચી છે, જેથી આવતીકાલે ઓછું પ્રેશરથી પાણી મળશે। સુરતમાં એક બાજુ કાળઝાળ ગરમી વધવા લાગી છે, ત્યારે બીજી બાજુ મનપાના પાણી વિભાગના કામો તેમજ મેટ્રોના કારણે લાઇન શિફ્ટિંગ થઈ રહી હોવાથી શહેરના જુદા જુદા વિસ્તારમાં અવારનવાર પાણી કાપ મૂકવામાં આવી રહ્યો છે। ત્યારે હવે રાંદેર ઝોન સ્થિત વોટરવર્ક્સ ખાતેની નડતરરૂપ 1420 વ્યાસની પાણીની લાઇન શિફ્ટ કરવાની હોવાથી 1 એપ્રિલ તેમજ 2 એપ્રિલના રોજ મનપાના રાંદેર અને અઠવા ઝોનના ચોક્કસ વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રાખવાની જાહેરાત મનપા દ્વારા કરવામાં આવી છે। તેથી જરૂરિયાત મુજબ પાણીનો સંગ્રહ કરવાની અપીલ મનપા દ્વારા કરવામાં આવી છે। મનપાના સૂત્રોએ જણાવ્યા મુજબ રાંદેર વોટરવર્ક્સ ખાતે નડતરરૂપ 1420 મિલીમીટર વ્યાસની પાણીની લાઇન શિફ્ટ કરવાની કામગીરી તેમજ 600 મિલીમીટર વ્યાસની લાઇન પણ તારીખ બદલવાની કામગીરી કરવાની હોવાથી 1 એપ્રિલ સોમવારે સવારે 9 થી રાંદેર વોટરવર્ક્સના બંને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સંપૂર્ણ બંધ રહેશે। તેથી 2 એપ્રિલને મંગળવારના રોજ સવારે 9 કલાક સુધી રાંદેર વારીગૃહથી પાણીનો સપ્લાય કરવામાં આવનાર તમામ વિસ્તારોમાં પાણી પુરવઠો પૂરો પાડી શકાશે નહીં। ઉપરાંત બીજી તારીખે પણ દિવસ દરમિયાનનો પાણી પુરવઠો ઓછા પ્રેશરથી તેમજ નહિવત માત્રામાં મળવાની શક્યતા છે। સાઉથ વેસ્ટ ઝોન વિસ્તારમાં સિટી લાઇટ રોડ, પીપલોદ ગામ, ઉમરા ગામતળ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, SVNIT કેમ્પસ તથા સદર વિસ્તારની આજુબાજુની સોસાયટીમાં સવારે 8:30 થી 12:30 દરમિયાન વિભાગીય ધોરણે અપાતો પાણી પુરવઠો પૂરો પાડી શકાશે નહીં। કૃણાલ સેલર, સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર, પાણી સમિતિ વાઇસ ચેરમેન। આજરોજ ઉગત વોટરવર્ક્સ ખાતે 110 MLD નો પ્લાન્ટનો અપગ્રેડેશન માટે એને મેમ્બ્રેન બેઝ ટેકનોલોજીથી ઓપરેટ કરવા માટે આ મેન્ટેનન્સના કારણે આ પ્લાન્ટને એક દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે આ લાઇન શિફ્ટ કરવાના છે અને બેકવોશ ટ્રીટેડ વોટરનો એક લાઇન હતી જે ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતી તેને પણ બદલવાના છે, જેના કારણે ઉગત વોટરવર્ક્સને બંધ કરવામાં આવ્યો છે અને એના કારણે રાંદેર વિસ્તાર અને અઠવા વિસ્તારમાં 2 દિવસ માટે પાણી બંધ રહેશે અને 3જી તારીખથી 3 એપ્રિલ 2024થી રાબેતા મુજબ પાણી આપી શકાશે।